સાબરકાંઠાના વડાલી તાલુકાના પહાડી પોલ ગામમાં બે રહીશોના સોભાસણથી ટેચાવા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત થયા છે. અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. અમૃતજી પૂજાજી વાઘેલા, ભાલાભાઈ મંગણાભાઈ વાઘેલા, રણજીતજી વાઘેલા મોટરસાઇકલ પર તમાકુના સેમ્પલ બતાવવા જઈ રહ્યા હતા. એ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવેલી એક ટ્રકે જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં અમૃતજી અને ભાલાભાઈનું ઘટના સ્થળે મોત થયું છે. મહેસાણાના અયોધ્યાનગર વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા 50 વર્ષીય લાલજીભાઈ રબારી 2 એપ્રિલ 2026ના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાના એક્ટિવા પર દૂધ ભરાવવા માટે લાખવડ ગામની સહકારી મંડળીમાં જઈ રહ્યા હતા. દરમિયાન લાખવડ રોડ પર આવેલા પશુ દવાખાના પાસેથી પસાર થઈ રહેલા અચાનક પૂરઝડપે બહાર આવેલી એક સફેદ કલરની અર્ટિગા ગાડીએ એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ઊંઝામાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિની અનુમતિથી ઊંઝા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક ખાનગી સંસ્થામાં સભા યોજાઈ હતી. વિસનગર રોટરી ક્લબ હોલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનાર યોજાયો. બોર્ડની પરીક્ષા બાદ પ્રવાહની પસંદગી અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રહેલી મૂંઝવણ દૂર કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સેમિનારમાં મુખ્ય વક્તા રોટરેકર રોબર્ટભાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી સાયન્સ ઉપરાંત આર્ટ્સ અને કોમર્સ પ્રવાહમાં ઉજ્જવળ કારકિર્દીની તકો હોવાનું જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આવતીકાલ એટલે કે 7 એપ્રિલ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.